તો આજે આપણે આવી ગયા છીએ કરમદડી આણંદ આશ્રમે। તો અહીંયા ભાઈ દેશી દવા આપવામાં આવે છે અને બહુ લોકો અહીંયા દવા પણ લેવા આવે છે, દેશી દવા। અને બધી જ દવા આયુર્વેદિક આવે છે ભાઈ। 1000-1500ની સંખ્યામાં લોકોની ભીડ હોય છે। આપ નિહાળી શકો છો, આશ્રમ છે આણંદ આશ્રમ અને આ લોકો બધા બહુ દવા લેવા આવે છે। ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે। સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ ને જય માતાજી। ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે। તો સંપૂર્ણ માહિતી આગળ તમને આપું, તો વિડીયોમાં બન્યા રહેજો આગળ। તો ઝાઝો સમય નહીં લઈએ આપણે વિડીયોમાં, આણંદ આશ્રમે જઈને આપણે બધી જ માહિતી મેળવીએ, કઈ રીતની દવા છે ભાઈ અને કેટલા લોકો આવે છે અહીંયા। આઘે આગેથી બહુ દવા લેવા આવે છે, દેશી આયુર્વેદિક સ્પેશિયલ। અને ભાઈ ઘણી સંખ્યામાં લોકો દવા લેવા આવે છે, કારણ કે બહુ આઘે આગેથી દવા લેવા આવે છે। ભાઈ જંગલમાં આવેલું છે આ ગીરમાં। અત્યારે આપણે ઓલરેડી રેલના પાટે ઊભા છીએ અને ટ્રેન આવે છે, તો ગાડી આવે છે, હું તમને બતાવું। હોર્ન વાગે છે, પહેલો તેજ કે બીજો તેજ કે ત્રીજો તેજ બધા માટે કેન્સરની દવા અહીંયા મળે છે। ગાડી બહુ લાંબી છે, માલગાડી કહેવામાં આવે। જો આ ટાંકા છે બધા, આ રીતની બધી ગાડી છે અને લાંબી ગાડી બહુ છે। ટાંકા જોવો તમે બધા, હજી તો બહુ લાંબી છે ભાઈ, તો ખૂટતી જ નથી। ટાંકા છે બધા, સ્પીડ ઘટી ગઈ જોવો તમે સાવ, ઇલેક્ટ્રિક ગાડી। તો ફાઇનલી આપણે આણંદ આશ્રમે પહોંચી ગયા છીએ, કરમદડી। અને આ જગ્યા જો તમે, વિશાળ જગ્યા છે ને ભાઈ, જંગલમાં છે ગીરની અંદર। અને અહીંયા છે ને પાર્કિંગ છે, હું તમને પાર્કિંગ એરિયો બતાવી દઉં તો તમને અંદાજ આવી જાય આ કેટલા લોકો આવતા હશે દવા લેવા માટે, દેશી દવા। અને આ જુઓ તમે બધી જ ગાડીઓ પડી, સામે દેખાય આશ્રમ છે, જ્યાં જજા દેખાય છે ને આપણને એ આશ્રમ છે, ત્યાં આપણે જવાનું છે। અહીંયા પાર્કિંગ છે, અહીંયા ગાડી પાર્કિંગ કરીને જવાનું હોય છે। હું તમને વિગતવાર બધી માહિતી આપું। અને ચારે બાજુ ભાઈ જુઓ તમે, એકદમ લીલી હરિયાળી અને એકદમ જંગલની વચ્ચે, ગીરમાં કહેવાય ને એમ, એ રીતે છે આ આશ્રમ આવેલું। ફાઇનલી આપણે આશ્રમની અંદર પહોંચી ગયા છીએ, અમારા વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યા છીએ। આ રીતે લોકો હોય છે અહીંયા દવા લેવા માટે, લાઈન હોય છે, આશ્રમ છે આ। અને અહીંયા ભાઈ સ્પેશિયલ કેન્સરની દવા મળે છે, આયુર્વેદિક બાપુ દવા આપે છે, ખૂબ સારી દવા છે અને રિઝલ્ટ પણ બહુ સારું છે। એથી તમને એક થેલીને એક કૂપન આપવામાં આવે છે, એ કૂપન લઈને જવાનું ને થેલી લઈને જવાનું, તો તમને દવા મળી જાય। થેલી વગર દવા ન મળે, કારણ કે થેલી એ જ રિપોર્ટ ગણવાના આપણા માટે। આ રીતે લાઈનમાં ઊભું રહેવાનું બધાને ભાઈ, અને બધાનો વારો આવી જાય અને રિઝલ્ટ પણ બહુ સારું છે। અહીંના લોકોને આપણે પૂછ્યું, રિઝલ્ટ પણ બહુ સારું છે। આ મુખ્ય દરવાજો છે અહીંયા સામે દેખાય તે, સાથે અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર પણ છે, તો તમને દર્શન કરાવી દઉં। આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર, અને અહીંયા છે મહાદેવનું મંદિર, હર હર મહાદેવ। તમે જ્યારે દવા લેવા કોઈ પણ અહીંયા આવો ત્યારે થેલી સાથે લઈને આવવાની, અને અહીંયા બધાને પ્રસાદી લઈને પછી જ દવા આપવામાં આવે છે। બધાને પ્રસાદી લઈને જ દવા આપવામાં આવે છે। સુવિધા પણ બહુ સારી છે, પ્રસાદી લઈને બધાને દવા લેવા જવાનું, અને ખૂબ સારી સુવિધા છે। હર હર મહાદેવ। વધારે માહિતી માટે આગળનો વિડીયો બનાવશું આપણે।